નીંદાળ નથી એટલે બાકી આ માટીના ભરેલા જ છે એટલે વજન થઈ ગયું નકર આ વજન થાય આ વજન વાળા છે. હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો હે ને ભાઈ અત્યારે હે ને એમ જાય છે ભાઈ તલી કા પપ્પા? મારા મામાનું વિધિ તારા હતા નાના હતા એમ નાના હતા ત્યાં જાય છે ભાઈ આટો મારવા. તો એમ છે તો અહીંયા ભાઈ બધું. બાકી કેળો થોડો ખારો નથી ભાઈ, બાકી બિનારો હાલો ગાઈશ. ને ભાઈ હવે તલી થતા તો ભાઈ તો ભાઈ વિશમાં હે ને ભાઈ આપણો મઠ છે ભાઈ. તો જો આવું કંઈક છે તો ભાઈ પગે લાગવા તો જવું જ પડે ગાઈસ. જો ગાઈસ છે ને ચામુંડા માતાજીનું મંદિર છે ભાઈ બોલું. અને મતલબ હે ને ભાઈ સ્વાણ પરિવારનો મઠ કહેવાય છે ભાઈ. જઈએ હવે અંદર. બાકી એમ છે ત્યાં હવે છે ભાઈ મિત્રો કવડું મોટું મંદિર છે ભાઈ. જો ચામુંડાનું મંદિર ભાઈ સ્વાણ પરિવારના ચામુંડામાનું મંદિર છે ભાઈ. જો અને આવું બધું છે ભાઈ. અરે વાહ. તો ભાઈ પગે તો લાગુ આવવું જ પડે, કારણ કે આવવું જ પડે ને ભાઈ. હવે તમે પણ મિત્રો ચામુંડાના દર્શન કરી લો ગાઈસ. જો ભાઈ એમ છે ત્યાં. અરે વાહ લેટ આવી ગયું બોલો. જોરદાર ભાઈ. અને માતાજીના દર્શન કરીને ડાયરેક્ટ ભાઈ ગયા સી ભાઈ ત્યાં મારા પપ્પાના મામાના ઘરે, એટલે કે મારા આતાના જ ઘરે ભાઈ ચલી આટો મારવા જવું છે કા પપ્પા? એનું છે એમ એમ છે તો અહીંયા બધા હાલો બિનારો ગાઈસ. આવું બધું છે ભાઈ. પપ્પાના મામાના ઘરે પૂગી જાય એટલે કે મારા આતાના ઘરે પૂગી જશે ભાઈ. ઓહો ભેહું બીક લાગે. કામ આતા સારું એમ ઓલા છે ને મિત્રો મારા આઈ છે હો ભાઈ. અને અમારા બધા જો માસી એમ આ અમારા હતા કાં હતા સારું એમ છે ત્યાં બધું જોઈ શકો તમે ભાઈ. અને આપણે માસી પાસે રહી કાજી ગમે છે સારું એમ છે ત્યાં ગાઈશ. તો આવું બધું છે ભાઈ. સારું સારું હો એમ પાણી પાણી વાહ અને વાહ હે ભાઈ મીંડીનું બચ્ચું ભાઈ. એમ છે ત્યાં મારું પાણી દરા ભાઈ ઓલા પણ છે. તો આવું બધું છે ભાઈ. હાલો કાંઈ સારું એમ છે ત્યાં ભાઈ. તો પાણી તો આવી ગયું છે, ફિલહાલ પી લઈએ હવે. હાલો તો મિત્રો ભાઈ સા આવી જશે હવે. એમ છે ત્યાં ભાઈ જીગો માછી લઈને આવ્યા છે ભાઈ સા. બસ રાખો હવે તો મિત્રો છે ને ભાઈ આપણે લીલી થોડી એમ પી લઈએ સા. બસ એમ છે ભાઈ કા પપ્પા? જોરદાર. તો ગાઈસ જો ભાઈ જમવાનું પણ આવી ગયું છે ને જમવાને પણ બેહાડી દીધા છે હવે. જો ભાઈ બધે બેઠા છે કા પપ્પા? એમ તો ભાઈ સમસ્યા ખાવાનું તો ફ્રેન્ડ આ દહીં સમસ્યા ખાવાની સિસ્ટમ હોવાની એમ ને ભાઈ જો આવું છે ભાઈ. તો હાલો બેસી જઈ એમ છે કા આય મિત્રો અમે ભાગ્યા છીએ તો સારું આવું તો પા એમ આવું તો એમ છે ત્યાં ભાઈ. તો જઈએ મિત્રો હવે ને ભાઈ આપણે અહીંયા જો ભાઈ વાળ કપાવા આવી જશે કા સારું એમ મિત્રો ગાય કેમ બેસી જાય ભાઈ. અને આમ તો વાળ તો આપણે કાપવો પડે એમ છે ભાઈ જરા એવું બધું છે ભાઈ. આપણે ને ભાઈ ચિરાગભાઈ પાસે વાળ કપાવ્યા છે. વાળ કેવો લાગે ભાઈ કેતો ભાઈ કા? એમ છે ત્યાં આ જો અમાર લખનભાઈ કોમેન્ટમાં કહેજો ભાઈ ને. એમ છે ત્યાં ભાઈ આવી કઈ ભાઈ શોખ છે એવું બધું છે ભાઈ. હવે ભાઈ હાલો ઘરે આપણે આપણા ઘરે પૂગી જશે ભાઈ ને. હવે કંઈક મજા આવી અને વાળ દો ભાઈ આવે કંઈક કઈ પાસે ભાઈ મસ્ત મજાના દઉં હે મસ્તનું ભાઈ ડાકલા જેવું થઈ ગયું સૌ. વરસાદ બાકી સારું છે ને આવો હે ને આવો કંઈક કોળો છે બાકી બિનારો ભાઈ ગામમાં હું લેવાની એ વાત એમ સિગરેટ રાખેલી છે ભાઈ. તો હું લેવા ને એ તમને પા બતાવીશું. અને હું એક વસ્તુ લાવેલ છે ભાઈ કાલે આ વસ્તુ થોડા ભાઈ લાવી પા. તો એમ છે ભાઈ બિનારો એ તો તમને હાથ ઉપર જ ખબર પડશે. હાલો ફ્રેન્ડ આ જોરદાર છે. શાકમાં ઘટાડો કરી દીધો કે બહુ સારું સારું ખવડાવવામાં ને અમે 6 સભ્ય છીએ તો પણ બાકી છે ને 4 જ લાવ્યા. એમ 4 થી 9 કિલો. હા હો ભાઈ. તો હમણાં કંઈક મોટા મોટા ભાઈ કસલા છે ને હું તમને કહેતો ને ગામમાં કંઈક નવી વસ્તુ લાવેલા સીધો આ કેકડા ભાઈ કરેસલા એ મોટા મોટા હો ગાઈસ. શું કહો ભાઈ છૂટા થઈ ગયા બિચારા. છૂટા થઈ ગયા પણ આ ઈ બા કરેસલા કા પપ્પા? હા એમ છે ભાઈ. દબો દબે તો રીંકો નહીં કોક દબો ન કરે હે છે દબાઈ બે બા એમ છે ગાઈસ.
અરે વાહ જો ભાઈ કેવો મોટો મોટો ગાઈસ જો ભાઈ કેવો મસ્તીનો ભાઈ મોટો કરેલો છે ગાઈસ આમ જો લીંગા ને જો આઈને આઈક છે હો ગાઈસ અરે વાહ એમ છે તો અહીંયા ભાઈ છે ને જોરદાર ભાઈ અરે વાહ ઓલો કચલો સડી ગઈ છે તો પેલા મેં ઉતવા છે મારા હાથના લીંગા એવું છે ને આવો ભાઈ ધરોલા પણ ગાઈસ આને ભાઈ લીંગા ભાંગવા નાસી ને આપણે કહી લો તો વદાઈ ભાઈ એ કહી તો વયો હતી ગયો ગાઈસ એમ છે ભાઈ જો કડમાં આટા મારા હો ભાઈ એ પકડ લે તો ઓલ કઈલા લેતી તો લીંગા સોટલો છે કેમ પકડવો આંટી ન પકડાય લે તે એની પર પકડી ગઈ હમો થાય ગમે એ લીંગું પકડીને લેતે આવવાનો એ લઈ પકડે મારા બા કવડા મોટા એક નાનો તો કહેલો ને પકડાતો એમ હાલો ભાઈ આવ્યો અમે ઓ માય ગોડ ઓ પડ્યો ઓ ભાઈ તો એમ છે અહીંયા ભાઈ અને આ બધાને તો લીંગા ભાંગે તે નહીં ખા આ કઈડી જાય ઈલા પણ હવે તો મિત્રો ભારે કરી એ લ્યો કેટલો આ મોટો છે હાનસી નાની પડે જો ભાઈ મેરો હવા કિલ્લામાં શારદ કહેલું આવ્યું ભાઈ એવડા એવડા કહેલા છે એક કિલ્લીમાં કહેલું તો નહીં પણ કહેલા કેમ લાગે વજન વાળા કે બાબા ખાલી છે આ 400 ના 4 જ આવ્યા તો હોય જ ને. આમ મોટા છે તો કાસ થશે કદાચ વજન તો થઈ ગયું એમ છે ભાઈ જેમ થાય એમ હાલો કરી નાખો રીતે હાલો ભાઈ ધોવાના છે બરાસો લાવો અરે વાહ આમ છે તે ભાઈ આને પણ આમાં નાખી દઈએ આવી રીતના કઈસલા છે ફ્રેન્ડ ખાવાની આજ તો જોરદાર મજા આવી જાય આવી રીતે તો ભાઈ લીંગા સાફ કરવાના તમારે અને કડી ન થાય એનું ધ્યાન રાખવાનું એ તોય કડી દે કા પપ્પા કઈલા હે ને આ ભાઈ ધોઈ નાખશે ભાઈ અને એક હવે એમણે ખાલી એક પાણી ધોઈ નાખવાના અને આમ જો મિત્રો એટલે કેટલા ભરેલા નીચે મને એમ લાગે પપ્પા નાની કઈલી ભરેલી નીકળશે એવું લાગે એવું છે હા નાની તો હવે કેવડા જેવી દેખાય અને મિત્રો ફરીવાર કેમ ચેનલમાં આપણી ચેનલમાં કઈ કિલ્લાનો વિડીયો કારણ કે આ 3 કઈલા એ પણ 4 કઈલા છે 8 કિલો થઈ ગયા અને મોટા ભાગ 3 છે એ તો પેલા શાક ન બનાવવાનું આ તો પેલા મને આમાં કઈસલા નાખવા એમ છે ભાઈ ઓ ભાઈ આવું બધું છે ગાઈસ લીંગા મોટા મોટા કાબા મજા આવશે તો થોડી અરે વાહ હાલો ભાઈ રેડી હાલો મિત્રો નાની ગયેલી થોડી થી નાખી પણ ખાલી નીકળી આ પપ્પા આપણે ગમે ને કઈસલા લાવીએ આપણને સંતોષ જ ન થાય ખાલી જ નીકળે જો ભાઈ એમ છે બા એકાદી કહેલી તમે ફોડો હવે નહીં તો આ બધું તાર બાપુનું જ કરવાનું છે એવું છે પેલા પ્રથમ તો ફૂટે નહીં એટલે તો મને બેહાડી દે ફૂટી તો થાય પણ તો એકાદી ફોડ નાખો ને હાલો સાના મને હાલો તો એમ કરી તો હે ને એવું બધું છે ભાઈ આગળ એક કહેલી મોટી ફોડશે આગળ તેને બતાવી દઈએ હાલો કહેલો કે કહેલી કઈસલા જ છે બધા હા એમ સારે ભાઈ કહેલા છે હો. એવું બધું છે ભાઈ આ લીંગા તો હાની છે જ ભાંગવો તો આ દાંત ભાંગી તમારે કઈ ફોડવાનું છે તને હાલ લાગે કેમ લાગે ભરેલો છે ખાલી છે એમાં શું ખબર અંદર તો કઈ જોવાય નહીં એમ ફોડી ને પછી મિત્રો તમને બતાવીએ જો માય ગોડ ખાલી લા ખાલી હો ભાઈ અને આ મેઢો આવી ગયો છે ભાઈ ઢગો દાળમાં આવ્યો ને આપણે એ બરફ થઈ ગયેલો છે ભાઈ એમ છે ત્યાં હવે સારો કાઢવાનો ભાવ બધે આ મેરે તો બાપા માટી ખાવાની હોય ઈ માટી કાંઈ ના મીંડા કાંઈ નહીં લીંગામાં ઓલી માટી વેવો ભાઈ લીંગડા તો આવો એક તો કવડું મોટું છે ભાઈ લીંગું છે ને ભાઈ આ કહેલા લાવી તો કહેલા ખાલા નીકળે કસલ્યું ખાલ્યું નીકળે આપણે ઠર્યા જ મિત્રો ઈંડાળ તો ભાઈ આવી છે કંઈક મસ્ત મજાની જોઈએ ભાઈ કેવી મસ્ત છે ને કળિયું દેવી ભાઈ લાગે છે
આપણે છે કે ઘરનું શાક રોકે એટલે ન ભાવે. સારું સારું ખાધેલું કે એટલે આવું ઓછું દાનમાં આવે ઘડી એમને રહેવા દે જામી જાય પાણી નાખી મળી એ મિક્સર તાકાત વાળું જામી જાય એમ છે ભાઈ આમાં કળિયું ને સાંકળો ને એવું બધું ભાઈ કાઢી નાખવાનું આ મોટા છે પણ ખોટા છે આવ પૂરા નીકળે હા એ પણ મોટા છે ને એટલે જ તે હોય ને કે નાના હોય તો વા ભરેલા હોય એ કેટલા પણ આપણને તો સુધી નાના નાના ખાધા કાંઈ ભરેલા ન નીકળે પાણી ભાઈ જામી ગયું હમ. જામી જો ભાઈ એમ છે નાખી દીધું ભાઈ આદે સુધી નાના નાના ખાધા એમ તોય ખાલી નીકળ્યા મોટા તોય ખાલી ભાઈ ત્યાં કેટલા મોટી ઉંમરના થઈ જાય ને એટલે ખાલી જ થઈ એવું છે. એમ છે તો એને હવે રહ્યો ને ભાઈ સેલો કરી લો આને જાય આજે ખાલી આની ઘડી પકડાય અને આવી રીતે ભાઈ ને કળિયું કાઢ નાખો અહીંયા કહી લો તો એકવાર મસ્બોમાં આવ્યો કા કેવો હતો એ મજા આવી હા એ મિત્રો ની પીળી ડાળ ની લાલ ડાળ અમાર બંધણમાં આવે કેસરી ની લાલ દી ડાળ આ બાપા અસલ મિત્રો લાલ હો ભાઈ અમાર બંધણમાં આવે કે હમ એ સલાવ કઈલો આવ્યો હોવ મોટો ડબ્બા હમ 500 એક 500 ગ્રામ એક 100 ગ્રામ 600 ગ્રામ 600 કેવા ગ્રામ 600 ગ્રામ કેવો હતો ભરેલો હતો ખાઈ લેલો ભરેલો હતો તો કહેલો આવ્યો ઈ ભરેલો હતો સલાવ કઈલો ઈ તો હોય હો ભાઈ ત્યાં છે ત્યાં ગાઈસ જામી ગયું જામી ગયું હા હો મિત્રો ઠીબડીમાં પાણી આવે એની વાત કરે ભાઈ તો તરત જામી જ જાય હો ભાઈ એમ છે ત્યાં ભાઈ આ ઈંડાળ નથી એટલે બાકી આ માટીના ભરેલા જ છે એટલે વજન થઈ ગયું નકર આ વજન થાય આ વજન વાળા છે આપણે તો ઈંડાળ દેખાય તો અહીંયા કહીએ કે ભરેલા છે આ માટીના ભરેલા છે એમ છે હો ભાઈ મિત્રો માટીના કરેસલા ભરેલા હે ભાઈ કરિશ્લામાં માટી જ હોય તો ઈંડાળ ન હોય અને કસલીમાં ઈંડાળ હોય એમાં માટી ન હોય આને વેન કીધું કે કસલા ખાવા હા ઓલું હવે દી તો લ્યો હા એમ બાકી છે હાલો મિત્રો અને ઝાડ બાળ કાઢી નાખીએ આગળ હાલો મિત્રો મેઢું છે ને ભાઈ સાફ થઈ ગયું છે અને કેમ ભરેલું કેવું ભરેલું છે વન અને મિત્રો આમાં ભાઈ બરફ ભાઈ ભાવ થઈ ગયેલો અહીંયા એમ છે ભાઈ અહીંયા તું લાવીને ફ્રીજમાં મેક દે કે એટલે તે આપણે કે તા નહીં ઝાડ પૂરા થઈ ગયા એક શેળવો અને એક મેઢું 5 ઝાડ પૂરા થઈ ગયા હા ભાઈ એમ છે ત્યાં એટલું કંઈક આવ્યું છે તો રિપેર બિપેર કરી નાખી ભાઈ ને બનાવીને તેવા તમને બતાવીએ ને આ મિત્રો કચલા છે ને ભાઈ માટીના ભરેલા હોય છે લાવજો તમે તમારે ઈંડાળ ઓછી હોય પણ માટી હોય એમાં લાવજો તમે તમારે ભાઈ પૈસા વસૂલ થઈ જાય બાકી તો એટલું એવું બધું છે કા બાપા માથે નહીં પડે બનાવવા આવી જશે ભાઈ ને એક ચમચો રાખ્યું છે તેલ અરે વાહ એક ચમચો અને બીજો ભાઈ ને એ નાખે છે આ બીજો ભાઈ બીજો થોડોક ચમચો એટલે છે ને 1.5 ચમચા ઉપર તેલ નાખ્યું છે ભાઈ એમ છે ભાઈ અરે વાહ તો હવે નાખવાનું છે ડુંગળી આમે ભાઈ થોડીક જ નાખો ને થોડીક તો ભાઈ આપણે લોટમાં નાખો તો ને એમ છે ત્યાં ભાઈ અરે વાહ કેવી મસ્તીની પાકવા માંડી હવે નાખવાનું છે ગાઈસ નિમક હાલો ભાઈ હવે નાખી દીધું છે નિમક મસ્ત મજાનું ભાઈ જોઈએ કો અને ડુંગળી પકાવવાની છે ભાઈ જો આવી રીતે અરે વાહ એમ છે ભાઈ તો ડુંગળી છે ને પાકવા માંડી છે ભાઈ મસ્ત મજાનું જોવો અને મોટું તપેલું છે ને મિત્રો શું કરવા લેવું પડે કારણ કે શાક દેખાય એટલે બનાવવાની મજા આવે કાબા મસ્તીનું બની જાય ને યસ નાખી દીધું મિત્રો બાંધાની હિંગ અને આવી ગયું છે હળદર આવી ગયું છે ભાઈ મરચું મરચાનો પાવડર ભાઈ તો મિત્રો હવે નાખવાના છે ભાઈ કરેસલા અરે વાહ મસ્ત મજાના ગાઈસ નાખી દીધા છે કરેસલા તો ભાઈ ને હવે પકાવે રાખવાનું હે ભાઈ ગ્રેવી વાળું ભાઈ કેમ લાગે બની ગયું ને હા ગાય મિત્રો હે ને ભાઈ મસ્ત મજાનો મારો છે આ મિત્રો ગાડો રહો છે હો દેખાડો તો સમસામાં
મસ્ત મજાનો ગાય જાડો રવો થયો છે ભાઈ હવે. અરે વાહ, જોઈએ તો ગાય ડેન્જર હો ભાઈ, મસ્ત મજાનું સુપર. અને ઈંડાળ બિંડાળ બધું છે ને ભાઈ નીકળીને ઢોળાઈ ગયું છે, એટલે આવું કંઈક બીનું છે. બાકી જોરદાર બીનું કાબા. મોટા તો પેલા નાજ નો આવો ભાઈ, મસાલો બધો મિત્રો ફેરફો એને ભાઈ લાગી ગઈ કાબા. પાણી નાખ દેવાનું છે. મિત્રો હવે નાખ દેવાનું છે ભાઈ પાણી. પાણી નાખી ગયું છે ભાઈ. અરે વાહ, પાણી નાખી ગયું છે. ને હવે ને ભાઈ થોડુંક વધારે પાણી નાખી દેવાનું. ઠીબડીઓ ભાઈ ભરી લીધું છે મસ્ત મજાની. જુઓ ભાઈ ઢગાની બજી અને એક આ નાની બાકી રહેશે બા ભલ્યો ભલ્યો. તો હવે હે ને ભાઈ બધું મૂકવાનું છે. હવે આ શાક ઉગાડીને શાક છે ને ભાઈ આવું કંઈક સડે છે ભાઈ, તો મસ્ત મજાનું. તો હવે હે ને આમાં ઠીબડીઓ મૂકવાનું છે ભાઈ. હાલો એક જી અને બીજી હવે હે ને ભાઈ 3 દહીં છે. હવે 2 મૂકાઈ ગયું છે, 3 મુકાણી અને 4 અને એક ઢગાની ઠીપ ભાઈ. એમ છે ભાઈ. તો અહીંયા હવે હાલો મિત્રો તો ભાઈ છે ને વાવ મસ્ત મજાનું ભાઈ જો શાક આવી ગયું છે હવે. અને ઠીપ તો એક આમાં લીધી, બોલો 3 ઠીપ આમાં લઈ લીધું છે ભાઈ. તો મિત્રો હવે ને ભાઈ આ ઠીબું કાપવાનું છે, કારણ કે શાક ગયેલા છે. હાલો ભાઈ હવે રેડી છું એમ. તો ઠીબું મિત્રો આવી રીતે ભાઈ કાપવાનું હોય એમ છે. અહીંયા ભાઈ જોઈ શકો ભાણા ભાણા થાય છે. એમાં સંજયભાઈ બેસી જશે, એમ મારું ઉપર બેસી જશે, એટલે કે ભાણા કરે છે ને મારા બાજુમાં તમે તો લે હા બા. હા હા એમ છે અહીંયા ભાઈ. હવે તાર બાપુ ભાણામાં આપી દે એટલે ખાઈ લેવાનું. હા એમ પડખા ભાઈ માટીવાળા છે, બાકી મિત્રો ઈંડાળવાળા નથી. ઓલા થઈ ગયા હાવ. હા એમને ગ્રેવી ભાઈ મસ્તીની બની હોય. હાલો મારા સંજયભાઈ લીંબુ ને આમ તેને અમારા સંજયભાઈ તો ભાઈ ખાવા જમીને પાણા બાણા પણ થાય છે. રસો ઓછો છે લાટ છે તારે કેટલો ખાવો એ કીધું થોડોક જ છે. એક જ ચમચો. એમ થોડું હાલે. એક જ ચમચો કીધું. મારો એમ છે ભાઈ. ત્યાં ભાણા બાણા પણ થાય છે મિત્રો. બધાના તો ભાઈ ભાણા થઈ જશે, આગળ બધા એવો જમવા મળશે એમ છે ત્યાં ભાઈ. તો સંજયભાઈ ને જમવા હાથે મળ્યા છે. તો આવું બધું છે ભાઈ. જો કાબા કા પપ્પા ફ્રેન્ડ જોરદાર. કાંઈ ઘટે તો જિંદગી ઘટે ખાઈ ખાઈ, હા યાર. બાકી કાંઈ ઘટે નહીં. એવું બધું છે ભાઈ. તો આવો ખાતા હોય તો ભલા માણા થોડી જિંદગી ઘટે, તાકાત આવે. હા એમ હા એમ સમજો. છે. આમાં સંજયભાઈ તો ખાવા મળ્યા કા. આપણે હારું હારું ખાઈ ને દુકાનનો ભાગ ને એવું એટલે જ ન હારા થાય. સાચી વાત કે ઘઉં ખાવાનું હા. એવું બધું છે ભાઈ. હવે અમે જમી લઈએ ને આ વિડીયો મિત્રો અહીંયા હતી. તો તમને વિડીયો પસંદ આવ્યો તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે. તો હું બધા મિત્રોને જય માતાજી, બાય બાય.